નમસ્કાર, પાંચના પંચ સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારમાં વાત કરીએ તો વિરમગામથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિરમગામના સેવા સદન ખાતે આવેલી આધાર કાર્ડ કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વો દ્વારા ત્રાસ આપવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે મળતી માહિતી મુજબ દારૂના નશામાં અવરજવર કરતા શખ્સ દ્વારા ઓપરેટરને ખોટા એટ્રોસિટી કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી રહી છે। ત્યારે આ શખ્સ અવારનવાર કેન્દ્ર ઉપર આવી ઓપરેટર અને અરજદારો સાથે તકરાર કરતો હોય છે અને જેને કારણે અરજદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે ઓપરેટરે આ અંગે મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે। ત્યારે સતત હેરાનગતિને કારણે આધાર કાર્ડ ઓપરેટર કેન્દ્ર બંધ રાખી અને જે બહાર બેસવા માટે મજબૂર બની રહ્યા છે અને જેના પરિણામે અરજદારો રજડી પડ્યા છે। તો વિરમગામથી મહત્વના સમાચાર છે, જ્યાં વિરમગામ આધાર કાર્ડ કેન્દ્ર છે। આધાર કાર્ડ કેન્દ્ર ઉપર જે પૂર્વ આધાર કાર્ડ ઓપરેટર જે છે તેનો ત્રાસ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલના ઓપરેટરને પૂર્વ ઓપરેટર દ્વારા એટ્રોસિટી કેસની ધમકી પણ આપવામાં આવી રહી છે। ત્યારે અવારનવાર દારૂના નશામાં તોફાન કરતા જે ઓપરેટર હેરાન પરેશાન થઈ ગયા છે અને પરિણામે સેવા કેન્દ્ર બંધ રાખી અરજદારોને જે સેવા કેન્દ્ર બંધ રહે છે અને જેને કારણે અરજદારો છે રજડી પડ્યા છે। અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આવો જોઈએ આ પૂર્વ ઓપરેટર શું કહી રહ્યા છે, તેમજ હાલમાં જે ઓપરેટર છે તેને કેવી હેરાનગતિ થઈ રહી છે, લોકો શું કહી રહ્યા છે, આવો જોઈએ। મારું કામ નહીં, મારા હગા માસીનો દીકરો મારા ભરોસે અહીં આવ્યો। કાલે કોઈને ગાઈડલાઈન કરવી સંવિધાનિક પ્રમાણે બરોબર, કોઈ ખોટું નહીં। સંવિધાનિક પ્રમાણે મારી વાત સાંભળો। સંવિધાનિક પ્રમાણે અહીંના કેમેરા કઢાવો ને તો અહીંયા કોણ બેહતું હતું, શું બેહતું હતું બધું નીકળે। નિલેશભાઈ શાંતિ રાખો, બરોબર। એ પછી ચંદન મનીષ સ્પ્રિંકલ બધાના હે ને ડેટા ચેક થશે ને તો ખબર પડી જશે કોના દાખલા ડુપ્લિકેટ બનેલા શું બનશે, બરોબર। એ થશે પછી ના ના સાચી વસ્તુ હ લોકોને ચા કેમ થયેલા શું થયું બધું નીકળશે, બરોબર। ખોટા ડુપ્લિકેટ દાખલા બન્યા હા અને બધું પ્રૂફ સાથે કહેશું, એક તો લાવશું ને, બરોબર। નાખો નાખો, હા હા નાખો। તમે પહેલા અમારી પર અરજી કરો, હા કરી અને અરજી કરીને પછી તમે સાબિત કરાવો, બીજી ચર્ચા છોડો। કરશું મારા માસીના દીકરાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા આવ્યો હું। માં નાને દાવ ના તમને શું કહું, તમારે મારી પર જેટલી બી કાર્યવાહી કરવી હોય કાયદેસરની કાયદેસર કરો। અત્યારે હું મારા માસીના દીકરાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા આવ્યો હું, એનું આધાર કાર્ડ અપડેટ થતું હોય તો આ કયો, ના થતું હોય હું તે જ રોડ લઈને જઉં। એટલે આપણે વાર્તા પૂરી। બાકી મારા ઉપર જે અરજી કરવી હોય એ લેખિતમાં જે આપ્યું હોય આપી દો, હું ના પાડતો જ નહીં તમને। મારા વિરુદ્ધમાં તમારી જોડે કોઈ એવિડન્સ હોય, કોઈ એવિડન્સ ભાઈ પોલીસ વિશે ગારું બોલો, મામલતદાર શ્રીને, ધારાસભ્ય શ્રીને કે મોદીને કે બધું અમારા નોકર, અમારા પબ્લિકના નોકર હે બધાય। સંવિધાનિક પ્રમાણે બધાય અમારા નોકર હે, અમારા ટેક્સના પૈસા એમ ખાય। તમારે મારું કામ અમારા જોડે લીગલી ટોકન નંબર જો તમારા જોડે થતું હોય તો કરો, ના થતું હોય તમે ના અમને ના પાડી દો, અમે જતા રહી, વાર્તા પૂરી। બાકી મારી પાસે લીગલી એક્શન કરવાની હોય તમારે તમારી રીતે કરી નાખવાની, તમારા વકીલ બાંધી આ નજીક નહીં જાય તો અમે જઈ એ ભાઈને મારા જવાબ આલો ને ભાઈનો થઈ જશે તો બેસો। મારા માસીનો દીકરો, મારા હગા માસીનો દીકરો, એને ખબર પડતી નહીં મારે આમાં કાંઈ ખબર પડવા ના આવે, આમાં ખબર પડે ના બોલા બેસ તારું કરી દે, બરોબર। બોલા તું બેસી જા, આ પત્તા નરો યાર હેરાન કરે હી। આ નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવે હે, બ્લેક ફિલ્મ હે, બરોબર। નંબર પ્લેટ વગરની ગાડી બ્લેક ફિલ્મ। આ ભાઈનું હાસલપુર કેમ્પ કરતો હતા ભાઈ મનીષ ઠાકોરને લઈને, એ ટીમના ચાલતા હતા। આ સાબિત તું આરોપ કેસ કરું તને આરોપ નાખું ને આની મિલી ભગત છે, હપ્તા બપ્તા બધું આપણું મારવા દારૂ પીને ધમાલ કરે, રેકોર્ડિંગ હામાં બરાબર બંધ થાય એક મિનિટ। આ કેમેરો 2 મિનિટ બોલી ગાડી નહીં કાળા 2 મિનિટ આ કાર શું લઈને આવી બસ એ ભાઈ આ રહ્યો પુરાવા, તું દારૂ પીધો તું બોલ્યો માજો ક્વાર્ટર બધું હે તમને તું કેસ કરી નાખ।
અને આ હાસલપુર કેમ્પ કરાવતો હતો. આને એવું કહેવું થાય કે હું તારી કીટ બોડી કરી દઈશ. શરીરમાં દારૂ હોય તો મને કી અને ટેસ્ટ તો ગાડી હેડો તાર ગાડી ચમ નંબર પ્લેટો કરીને લઈને આવ્યો અહીં. હું ગમે દુનિયા લઈને આવ્યો તમારે તારે હું લેવા દે પણ ખોલ ને ગાડી હેડ અભિયાલ ખોલ ગાડી. નામ ખોલું દારૂ ના ખોલ ગાડી મારા ગાડીનો પ્રશ્ન લાય હું આધાર ગાડી ના વધે ને. તારું નામ આ તારું કામ હે? મારું જ કામ હે. હું 11 તારીખનો ટોકન લઈને આવ્યો. દેશનું સંવિધાન મારી જોડે હું આને એવું કહેવાનું થાય કે મારે અહીંયા કેમ્પ કરો. આ એના કેમ્પ કરાવતો હતો ઓફિસે પ્રાઇવેટ ચા આગળ હાસલપુર ડુપ્લિકેટ દાખલા ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ બધું બનાવતો હતો. એના પુરાવા સાબિત કરો સાબિત જ છે. એની ડેશ નંબર આપી દો મનીષનો ચંદનનો તમારો કર દો અરજી. અભી હાલત બોલાવી લો પોલીસનો. આ બધા આપણે બરોબર ભાઈ કોઈ જો રૂપિયો ટોકનનો વધારે માગ્યો હે અમે સર ટોકન અમે તો એવું કે મેડમ 11 તારીખનો ટોકન કોનું કામ કોનું હે રવ બોલાવ તમારો તો હું ટોકન પ્રોવાઈડ કરી દઉં એ તો હું આયા મારા સરના આપણે 70 નો નંબર છે એ મોબાઈલ નંબર બોલો. કાલે કેટલા વાગે આવશો? ઓકે 10 વાગે. આમ સીધો રાખો ફોન 6354 સીધો રાખો ફોન. અત્યારે કયો સર ટોકન નંબર ચાલે છે? આ લાઈન ટુ લાઈન લાગે ભલે એડવાન્સ હોય ટોકન નંબર કયો ચાલે? અત્યારે મારો 65 માં 69 નો ટોકન. આ લાઈન લાગે રે હું લાઈન લાગે તમને તમારો ટોકન નંબર કયો? કામ કોનું ચાલે? ટોકન એનું બંધ થઈ ગયું હતું હવાનું નહીં હાલ્યું નહીં ટોકન હો. હા એને હવાનું કાંઈક બગડ્યું હતું ને સોકેટ એટલે નહીં હાલે. ના બાકી ચાગરી મૂકો. અલા ભાઈ કામ કર દે ને બધાને. તમને આપી ચા મૂકો. કોઈ નાલા દઈને ઉપર આજ બે અંગૂઠા મૂકો. બગડ્યું તું એને અલા એ અંદર રાહુલને પૂછો બંધ હતું હો. એ આ મશીન લગાવો આવ્યો મશીન આયરસ લગાવો આંખે મશીન લગાવો આંખે મૂકી દો 2 મારા મિત્ર આવે કઈ નહીં એમાં 2 મિનિટ તો થશે ને ઈ તો આંગણવાડીમાં કરાયેલું છે અત્યારે 13 વર્ષની થઈ એનું તો નવું થશે ને તો આ હતો એ શખ્સ કે જે દાદાગીરી કરતો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી લોકો તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હાલ તો આક્ષેપ ઉઠી રહ્યા છે કે દારૂ પીને ત્યાં આવતો હતો અને જે ઓપરેટર છે તેને હેરાન પરેશાન કરતો હતો. ત્યારે આ ઘટના છે વિરુમ ગામની કે જ્યાં સેવા સદન ખાતે આધાર કેન્દ્ર આવેલું છે અને આધાર કાર્ડ કેન્દ્ર ઉપર છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના જે મામલો સામે આવી રહ્યો છે. ત્યારે હાલ તો આ ઘટનાને લઈને સમગ્ર વિરુમ ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાય સમયથી આ અસામાજિક તત્વ દ્વારા ત્રાસ આપતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ દારૂના નશામાં અવરજવર કરતા શખ્સ દ્વારા ઓપરેટરને ખોટા એટ્રોસિટી કેસમાં ફસાવવાની પણ ધમકી આપવામાં આવી હતી. તમે પણ એ વિડીયો જોયો કે જેમાં કેવી રીતે જે સમગ્ર જે વાત તમે જોઈ કે કેવી રીતે જે એ પોતાની જે વાત કરી રહ્યો છે ત્યારે આક્ષેપ પણ ઉઠી રહ્યા છે કે દારૂ પીને આવ્યો છે તેવો લોકો પણ આક્ષેપ કર્યા છે. તેના ઓપરેટર છે તેઓએ પણ આક્ષેપ કર્યા છે કે એ શખ્સ દારૂ પીને આવે છે અને ખોટા એટ્રોસિટી કેસમાં ફસાવી દેશે તે પ્રકારના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આવો જોઈએ મહેશ પરવાર શું કહી રહ્યા છે. ત્યારે આપણી સાથે મહેશભાઈ પોતે જોડાઈ ગયા છે કે જેઓ ઓપરેટર છે. મહેશભાઈ, જે પ્રકારે સમગ્ર ઘટના બની છે શું છે આપની પ્રતિક્રિયા? જી મહેશભાઈ. હા નમસ્કાર જી, જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે કે જે અસામાજિક જે તત્વ છે એ છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન કરતો હતો, શું છે સમગ્ર વિગત? પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે મારા અવાજને તમે લોકો સમક્ષ પહોંચાડ્યો એ બદલ. ને આ અસામાજિક તત્વ લગભગ છેલ્લા 6 મહિનાથી હું આધાર ઓપરેટરમાં છું મામલતદાર કચેરી વિરંગામમાં. બરોબર, 6 મહિનાથી આ વ્યક્તિ
અવારનવાર લોકો ટ્રાય વ્યક્તિઓ ઉભા કરે છે અને પોતાની એક ગાડી લઈને આવે છે જે નંબર પ્લેટ વગરની લઈ અને એમ કહેવા માંગે છે કે તું સાઈડમાં બેસ અને હું કામ કરીશ, તારે ખાલી અંગૂઠો જ મૂકવાનો અને બધા લોકોને પાછા મૂકવાનું. હું કહું એના જ લેવાના, બીજાને લેવાના નહીં. હલો. જી, તો જે પ્રકારની આપે જે કહી રહ્યા છો કે પોતે કઈ પ્રકારે લેવાના નંબર પ્લેટ વગરની ગાડીનો પણ આપણે ઉલ્લેખ કર્યો, તો સેવા સદનમાં સિક્યુરિટી ગાર્ડ પણ હોય છે, હોમગાર્ડ હોય છે, પોલીસ જવાન પણ હોય છે, ત્યારે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે, કોઈ રોકવાનો કોશિશ કરવામાં આવી છે, પોલીસને આ વિશે જાણ કરી છે? પોલીસને પણ જાણ કરી, પોલીસનો સપોર્ટ પણ મળે છે. પોલીસે પોતાના પર્સનલ નંબર પણ આપેલા છે કે ગમે ત્યારે આ વ્યક્તિ આવે ત્યારે તમે અમને જાણ કરી દો. સ્ટાફનો પણ સપોર્ટ મળે છે. પણ કહેવાનો મતલબ એ થાય છે, મીડિયાના માધ્યમ દ્વારા એવું કહેવા માંગીશ કે આ વ્યક્તિ પોતે એક દારૂ પીને આવે છે, લોકો જોડે ઘર્ષણ કરે છે ને એ લોકો પણ કહે છે કે બધું દારૂ પીને આવે છે, પણ આ લોકોને એક ધમકી આપે છે. તેનો મતલબ આને એક પ્રકારનો રાઈટ એક ધંધો કહેવાય જે કદાચ ટીડીઓ ઓફિસમાં જાય ત્યારે પણ સાહેબો જોડે ઘર્ષણ કરે છે, કોઈ પણ અંદરના કર્મચારી જોડે પણ કરે છે. એક જ વસ્તુ આને એક સિદ્ધાંત કહેવાય કે ભાઈ તમે મારી સામે અવાજ ઉઠાવશો તો તમારી વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી દઈશ. જી, આપ કરી રહ્યા જી આપ જે કહી રહ્યા છો કે ખોટી ફરિયાદ દાખલ કરવાની ધમકીઓ આપે છે, આપે તેના વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ કરાવી છે? ના, હાલમાં ફરિયાદ તો નહીં, પણ ટીડીઓ સાહેબને પોલીસ સ્ટેશનથી મને બોલાવવામાં આવ્યો હતો અને મારું નિવેદન પણ લખવામાં આવ્યું છે અને પોલીસે મને આજ સુધી ફૂલ સપોર્ટ અંદર પ્રાંતથી પણ મળ્યો છે, મામલતદાર સાહેબથી પણ મળ્યો છે. પણ કહેવાનો મતલબ એવો છે, મારા મીડિયાના માધ્યમથી એવું કહેવા માંગીશ કે આ વ્યક્તિને એવું કહેવાનું હોય છે કે હું કેવું પ્રમાણે કરો અને આધાર કાર્ડની કીટ જે અમારી સરકારી છે એમાં તમે ગમે તે હું કહો એમ કે કહેવાનો મતલબ ડોક્યુમેન્ટ પણ ખોટા તમારે સ્કેન કરવાના, કેમ કે તું મારા કીધું નહીં કર તો હું તને હેરાન કરીશ, તારી પર ખોટી SC/ST એક્ટ લગાવીશ. કેમ કે આની પહેલાના ઓપરેટરના હેરાન નતો કરતો. આનો ધંધો લગભગ મારા ખ્યાલથી છેલ્લા 3-4 વર્ષથી આ ધંધો દરેક ઓપરેટરનો ધમકાવવાનો, ચાહે પ્રેમથી માનતો ઠીક છે, બાકી ના માને તો આ રીતે ધમકાવવાનો. જી, આપે મે મહિનામાં આઈ થિંક ફરિયાદ પણ આપેલી છે, તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી? હા, કાર્યવાહી કરવામાં આવી હતી, પણ એના સામાજિક આગેવાનો દ્વારા એવું કહેવામાં આવ્યું અને નિવેદન પાઠવ્યું કે હવે પછી હું એમને હેરાન નહીં કરું. તો લેખિતમાં એને પોલીસ સ્ટેશનમાં લખાણ પણ આવ્યું હતું, તાત્કાલિક કાર્ય પણ કરવામાં આવી. પણ ત્યાંનો મતલબ કે પાછું એને એનું કન્ટિન્યુ ચાલુ કરી નાખ્યું અને દર વખતે આવીને લગભગ બપોરના સમય આવીને એના બાળકો હોય, મહિલાઓ હોય એની જોડે ઘર્ષણ કરે છે. અને ત્યાંનો મતલબ સંવિધાનની બીક વાવડીને બધાને ખોટા કોઈ સામે બોલવાની કોશિશ કરે તો એને ખોટા કેસ કરવાનો. ત્યાંનો મતલબ એનો ભાવ હતો કે ખોટા કેસમાં તમને ફસાઈ દેશે એમ. જી, સમગ્ર જે સેવા સદનમાં આ કિસ્સો બન્યો છે, મામલતદારને કોઈ તમે રજૂઆત કરેલી હોય, કોઈ એક્શન લીધા હોય? હા, મામલતદાર સાહેબને અને પ્રાંત સાહેબને પણ રજૂઆત કરી હતી, એમને પણ એક્શન લેવા હતી, પોલીસ સ્ટેશન જાણ કરી હતી. પોલીસ સ્ટેશનથી મારો જવાબ પણ લેવામાં આવ્યો હતો આજથી 2 મહિના પહેલા. નહીં, મામલતદાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા હોય? મામલતદાર દ્વારા? હા, મામલતદાર સાહેબ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું. પોલીસને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનનું મારું નિવેદન પણ લેવામાં આવ્યું. પણ ત્યારે સામાજિક લોકોના કારણે સમાધાન કર્યું, પણ પાછું ફરીથી એને ચાલુ કર્યું. મેં ફરીથી પાછું એને પછી ફરીથી મેં અરજી આપી દીધી બધી જગ્યાએ, 3 જગ્યાએ. તો અત્યારે આપે અરજી આપી, એને લઈને કોઈ પગલાં લીધા છે હજી સુધી? હા, મને આજે બોલાવવામાં આવ્યો હતો મામલતદાર સાહેબ દ્વારા પણ હાલમાં, ને પોલીસ દ્વારા મારું નિવેદન પણ લેવામાં આવ્યું અને મને કીધું કે તમને 100% ચોક્કસ ન્યાય આપશું, જરૂર પડશે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્ય કરો તો આદેશ આપી દઈશું અને તમને ન્યાય પણ આપશું અને આપ શ્રી કાલથી કામ ચાલુ કરી દો એવું. જી, એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે ખોટા બનાવટી દાખલા લઈ અને આધાર અપડેટ કરાવતા હતા, આ વિશે શું કહીશો? એટલે એનું કહેવાનો મતલબ એવું કે હું જે રીતે ડોક્યુમેન્ટ કહું એ રીતે તમારે ચડાવવાના, તમારે બીજું કોઈ મારા વિરુદ્ધ કાંઈ હું કઈ જ કહું, જો ખોટું કાંઈ કરશો તો હું મારા કીધું નહીં કહું તો તને હું ફસાઈ દઈશ એમ. બિલકુલ. અગાઉ એ ભાઈ કોઈ કાર્ય કરતા હતા, આધાર કાર્ડનું કોઈ કામ કરતા હતા એ ભાઈ? 5 વર્ષ પહેલા એ ઓપરેટર હતો ને એને બ્લેક લિસ્ટમાં નાખી દીધેલો, પણ એના પછી 2-3 બીજા ઓપરેટર બેસતા હતા જે એની જોડે બેસતો હતા ભાઈ અને કામ કરતો હતો. બિલકુલ. આ સમગ્ર જી છેલ્લા તાબામાં ના રહ્યા, હું એનો માનતો નથી એટલા માટે મને હેરાન કર્યા. બાકી 4 વર્ષ પહેલા આ વ્યક્તિએ કોઈ લોકોને હેરાન નહીં કરે અને મને એમ કહેશે તને ગમે તે ગુનામાં તારી વિરુદ્ધ આમ નહીં તો આ રીતે તને ખોટા કહેવાનો મતલબ કે ગમે કેસમાં હવે તને ફસાઈ દેશું એમ. બિલકુલ. છેલ્લા કેટલા સમયથી આ સિલસિલો ચાલી રહ્યો છે? આમ 4 થી 5 મહિનાથી કહી શકાય. અને એની વિરુદ્ધ આપણે 2 થી 3 વાર, બીજી વખત આપણે એકવાર સમાધાન એને કર્યું સામાજિક લોકોના સમજાવટથી, પણ પાછું એને કન્ટિન્યુ ચાલુ કરે જેના મારી જોડે ઓડિયો વિડીયો બધા પુરાવા. જી મહેશભાઈ, છેલ્લો પ્રશ્ન કે આપની શું માંગણી છે?
બસ મારી માંગણી એ છે કે આવા વ્યક્તિઓ જે અસામાજિક તત્વો છે જે પોતે દારૂ પીને આવે છે અને મારી જોડે પણ ઘર્ષણ કરે છે, એના લોકો જોડે પણ કરે છે, અને હું તો એક સમજદાર એક નોકરી કરું છું, મારી જિમ્મેદારી મારા પરિવારની, એટલે હું તેને કઈ નહીં કહી શકતો, બોલે બધું સહન કરું છું. તો માની લો કે કોઈ ગામડાના વ્યક્તિઓ કોઈ જ્યાં દૂરથી આવેલા હોય, કોઈ અભણ માણસો કદાચ એને ખોટા કેસમાં ફસાય છે, જે મારી સાથે કરવા માંગે એ કદાચ એ લોકો જોડે કરશે તો આનો જિમ્મેદાર કોણ છે? એ તો બિચારા કામ કરવા આવે, બરોબર, અને તો એનું જિમ્મેદાર કોણ છે? બિલકુલ. જી મહેશભાઈ, કેટીવી સાથે જોડાવા બદલ સરકારી કામમાં રૂકાવટ કરે છે, બરોબર. એટલે હાલમાં તો હું એટલી જ અપેક્ષા રાખું છું, આપનો ખૂબ ખૂબ આભાર મીડિયાનો, કે આજે આપના માધ્યમ દ્વારા આજે જેટલા ઝડપી પગલા લેવામાં આવ્યા એ બહુ જ દિલથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ હું આપની જોડે એક જ આશા રાખીશ કે આવા અસામાજિક તત્વો લોકો અંદર ખોફ છે હાલમાં, કે હમણાં આવી જશે અને આપણા કાના ભાઈ અને નાના બાળકો પણ રડે છે. એટલે હું એ જ કહીશ કે અસામાજિક તત્વોના વિરુદ્ધ કાયદેસર પગલા ભરવામાં આવે, બીજું કઈ આશા નહીં રાખતો. જી મહેશભાઈ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આ હતા મહેશભાઈ કે જેઓએ આક્ષેપ કર્યા છે કે પૂર્વ જે ઓપરેટર છે તેના દ્વારા એક માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે, દારૂ પી અને આવતો હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના છે વિરમગામની, જ્યાં વિરમગામમાં આધાર કાર્ડનું કેન્દ્ર છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની અનિયમિતતા પણ જોવા મળી રહી છે. માનસિક ત્રાસ આપતા હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને તેઓને એટ્રોસિટી કરી અને ખોટા કેસમાં ફસાવી દેશે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. બજાણીપુરા વિરમગામ. હું વારંવાર છોકરાને લઈને અહીંયા આવું છું. છોકરાને થોડીક તકલીફ છે પથરીની, ને હું આધાર કાર્ડ સેન્ટરમાં 3-4 દિવસથી ધક્કા ખાઉં, 5-6 દિવસથી ધક્કા ખાઉં. અત્યારે બંધ છે, 4-5 દાડાથી 6-7 દિવસથી બંધ જ છે ને ધક્કા ખાવાનું ચાલુ છે અહીંયાથી. આનું કંઈક નિરાકરણ લાવો મામલતદાર સાહેબ, ને થોડીક અમારી તકલીફને થોડીક આગળ વધાવો એ અમારી વિનંતી છે. મારું નામ મહેશભાઈ જક્ષીભાઈ ભરવાડ, બરોબર. અને શું છે આજની સમસ્યા શું છે આપની? હું અહીંયા 4 મહિનાથી આધાર ઓપરેટરમાં હું, અને આની પહેલાં જે અહીંયા એક ઓપરેટર નહોતો જે એના એજન્ટ થ્રુ રાખતો તો સુપરવાઇઝરની મિલી ભગતથી અમદાવાદ કલેક્ટર ઓફિસથી, બરોબર. એનું એવું કહેવાનું થાય નિલેશભાઈ ભીખાભાઈ મકવાણા, એનું એવું કહેવાનું થાય કે ભૈયા આ બધા જે લાઈન લાગે, આ બધી જે લાઈન છે ને એ લોકોને તારા કામ નહીં લેવાના, હું જે કહું એ માણસો જ લેવાના સિલેક્ટેડ, અને ફી મારા લેવાની, તારા ખાલી અંગૂઠા મૂકવાના, ડુપ્લિકેટ દાખલા કે જે કરો એ બધું મારે કરવાનું, તારે ઊભું રહેવાનું, અને તારા શનિવાર અને રવિવાર જે જાહેર રજાના દિવસે મારે એ ઓફિસ છે હાંસલપુર, અને એક ઓફિસ મેં અહીંયા બનાવી છે નવા ઉત્તમ ડેરીની સામે, એ 2 ઓફિસે તારે કેમ્પ કરવાના ને હું જે સિલેક્ટેડ માણસો બોલાવીને તારે અહીંયા લાવવાના, કીટ તારે અહીં લઈને આવવાની. જો આ કીટ અમે બહાર ના લઈ જઈ શકીએ કેમ કે ગવર્મેન્ટ કીટ છે, એટલે અમારી પર દ્વેષનો ગુનો લાગે, અને હું કે તું જો નહીં લઈને આવે તો તને હું ખોટા કેસમાં ફસાઈ દઈશ, જેના એવિડન્સ મારી જોડે વિડીયો અને ઓડિયો બધું છે. અહીંયા આવીને પોતાની હોન્ડાઈ ઓરા ગાડી લઈને આવે, વ્હાઇટ કલરની નંબર પ્લેટ વગરની, અને પોતે પબ્લિક જોડે ઘર્ષણ પણ કરે, પબ્લિક પણ કહે કે ભાઈ તું દારૂ પીને અહીં નાહીશ અને હેરાન ના કહીશ. છેલ્લા 6 મહિનાથી એ વ્યક્તિ હેરાન કરે છે, અને અવારનવાર એમ કે અને એના માસીના છોકરા કે કોઈક ત્રાહિત વ્યક્તિને ઊભા કરે છે, અને એવું કહેવા થઈ રહ્યો કે ભાઈ આરો મેન્ટલ છે, આનું પહેલું તમે આનું પહેલું લઈ લો, વચ્ચે લઈ લો, તો કે મેન્ટલ છે જ નહીં. ત્રાહિત વ્યક્તિને ઊભા કરીને એ ગાડી લઈને આવો હોરા, એમાં લાકડી દંડા જેવું લઈને મને એમ કહે કે તું આવું નહીં માનતો તને એટ્રોસિટી એક્ટમાં અથવા તારી પર જાનથી અમે હુમલો કરશું, બરાબર. એટલે અમારે હવે કામ કરવું નથી, કેમ કે અમે રજૂઆત કરી, સાંભળી રજૂઆત, પણ કેનો મતલબ આ વસ્તુ તો દરરોજનું ચાલુ રહ્યું. રજૂઆત જો સાંભળી જ હોત તો આ વ્યક્તિ વરીને આને આવવાની હિંમત રહ્યા જ નહીં. મામલતદારશ્રીને કે પોલીસશ્રીને કોઈને આવેદન કર્યું, રજૂઆત કરી ખરી? રજૂઆત કરી હતી મેં, પોલીસશ્રી દ્વારા નિવેદન પણ લેવામાં આવ્યું હતું. ત્યારે એને એવું કીધું હતું હું હવે નહીં જાઉં, એ બાબતે એને સમાધાન કર્યું કે હવે ભાઈ હું ફરીથી નહીં કરું આવું. પણ મારું એવું કહેવાનું થાય કે અવારનવાર કચેરીમાં આવો, TDO સાહેબ જોડે જાય, અંદર મામલતદાર કચેરીમાં પણ સ્ટાફ જોડે ઘર્ષણ કરે, તો થોડીક આપણી પણ ઢીલાસ નીતિ છે કે આ વ્યક્તિ આટલું બધું હદ સુધી જાય તો એની વિરુદ્ધ કેમ કાંઈ બીજું કાર્યવાહી નહીં થતું, કેમ કે હું એકલો નહીં, ઘણા બધા જોડે ઘર્ષણ કરે અને દારૂ પીને આવવાનું. તો આ વ્યક્તિ આની પહેલાં હાંસલપુર કેમ્પ કરતો હતો પ્રાઇવેટ, તો આ કહેનો મતલબ કે આને એવો તો શું રૂતબો છે
કે પ્રાઇવેટ કિટ એની ઓફિસે લઈ જતો તો એની પણ તપાસ કરવી જોઈએ. આપની માંગ શું છે હાલ? મારી માંગ એક જ કે અમારા જીવનું જોખમ અને અમારી પર ખોટા કેસ કરે અને ત્રાહિત વ્યક્તિ લાવીને ગાડી અમારી પર ચડાવી દેવાની પણ કોશિશ કરે એવું કહી શકાય. કેમ કે અહીંયા ગાડી લઈને આવે અને અચાનક દારૂ પીને આવે એટલે અમારા જીવના જોખમના હિસાબે હવે આજે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે અને આરોપીને અહીંયા લાવો અને પબ્લિક વચ્ચે કહી દે કે ભાઈ હું હેરાન નહીં કરું, એવી અમારી માંગ ત્યાં સુધી અમે કામ નહીં કરીએ. મનસુખભાઈ વળદેવભાઈ ગામ અસામાજિક તત્વો છે તેનો ત્રાસ જોવા મળી રહ્યો છે, ત્યારે ઓપરેટરને એટ્રોસિટી કેસની પણ ધમકી આપવામાં આવી રહી છે. જે પ્રકારે તમે સાંભળ્યું કે વારંવાર તેઓને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે વિરુંગામની આ ઘટના છે. એક બાજુ જે કહી શકાય કે અસામાજિક તત્વોનો ત્રાસ છે અને આ બધા વચ્ચે વિરુંગામના જે નાગરિકો છે જેઓ આધાર કાર્ડ છે, આધાર કાર્ડને લઈ અને જે રજાઓ મૂકી અને આધાર સેન્ટર ઉપર આવતા હોય છે, પરંતુ કામ અટકી જતા તેઓ પણ રજડી પડતા હોય છે. ત્યારે હાલમાં જે ઓપરેટર છે એ ઓપરેટર દ્વારા પણ ન્યાયની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ત્યારે વિરુંગામના સેવા સદન ખાતે આવેલી આધાર કેન્દ્ર કે જ્યાં છેલ્લા કેટલાય સમયથી આ અસામાજિક તત્વ છે, અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળતો હતો. તેના સાથે જ વિરુંગામથી સંવાદદાતા ફૈયાજ હુસેન જોડાઈ ગયા છે. જે ફૈયાજ, વાત કરવામાં આવે વિરુંગામમાં ઘટના સામે આવી છે તે પ્રમાણે ઓપરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. શું છે વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી અગાઉ જે ઓપરેટર હતા તેના મળતિયા તરીકે જે નિલેશ મકવાણા કરીને જે વ્યક્તિ આવતો હતો એ વ્યક્તિ હાલના ઓપરેટરને પણ એમ કેમ પ્રકારે હેરાન પરેશાન કરી રહ્યા છે અને પોતાની કીટ જે બહાર ન લઈ જઈ શકાય તે પોતાના પ્રાઇવેટ કેન્દ્ર પર લઈ જઈને તે કીટથી આધાર કાર્ડનું કામ કરવાનું જણાવી રહ્યા છે. ત્યારે હાલના ઓપરેટરે આજ રોજ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યા અનુસાર તેઓને હેરાન પરેશાન કરાઈ રહ્યા છે. છેલ્લા 4 દિવસથી આ કામગીરી ઠપ થઈ ગઈ છે અને જ્યાં સુધી આનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે કે આના સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી હાલના ઓપરેટરે કામગીરી કરવાની ના પાડી છે. જે ફેર વધુ વાત કરવામાં આવ્યું કે સેવા સદનમાં ઘટના બની છે, મામલતદાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે, પોલીસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? મામલતદાર તરફથી ના, મામલતદારને અગાઉ જાણ કરેલ છે આ ભાઈ ઓપરેટર ભાઈએ, પરંતુ તે અંગે પોલીસ ફરિયાદ પણ કરેલ છે અને હાલ પોલીસ ફરિયાદના આધારે એક વખત તેનું નિવેદન પણ લેવામાં આવેલ છે. ત્યારે તે વ્યક્તિએ જણાવ્યું હતું કે આજ પછી હું આ રીતે એમ કેમ પ્રકારે હેરાન પરેશાન કરીશ નહીં, તેમ છતાં પણ હાલ ગમે ત્યારે દારૂ પીધેલી હાલતમાં આવીને પણ હેરાન પરેશાન કરે છે. જી ફૈયાજ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વિરુંગામમાં આધાર કાર્ડ કેન્દ્ર છે ત્યાં અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે અને જેના કારણે આધાર કામગીરી છે અટવાઈ ગઈ છે અને સામાન્ય નાગરિકો છે તેને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.